તાજેતરની અંદર બનાવ બન્યો છે ગોંડલ સગ્રામસિંહજી હાઈસ્કૂલમાં પટેલ સમાજના એક સગીર યુવકને 3 જણા દ્વારા સોશિયલ મીડિયા ઉપર જે જોયો વિડીયો એ ઘોર માર મારવામાં આવ્યો છે. એના સંદર્ભમાં પટેલ સમાજની મિટિંગ બોલાવવામાં આવેલી હતી. એ મિટિંગની અંદર અમારી જે માંગો હતી કે જે સરકારશ્રીનો અભિગમ છે એ મુજબ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે વગેરેની વિવિધ માંગો હતી. તેમાં પોલીસે સામે ગુનો નોંધવાની ખોટી ફરિયાદ કરવાની કામગીરી કરેલી છે. બીજું કે પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી અને જેલ હવાલે કરી દીધેલા છે એવું પણ અમને જાણવા મળ્યું છે. અને પોલીસે નામદાર કોર્ટ સમક્ષ આવા આરોપીઓનું કોઈ જાહેરમાં સરઘસ કાઢવા માટે કે એની રિમાન્ડ લેવા માટેની કોઈ કામગીરી છે એ કરેલ નથી એવું પણ અમને જાણવા મળેલ છે. જે પ્રમાણે કરવી જોઈએ એ પ્રમાણે એની ધારદાર નામદાર સાહેબ સમક્ષ કદાચ રજૂઆત પણ નથી કરી એવું પણ અમને જાણવા મળેલ છે. અને તાજેતરમાં જે આ બનાવમાં હાલ અમારો જે આ ફિયાસ્કો અમારી પ્રથમ માંગનો ફિયાસ્કો થયો છે, જેના કારણના રૂપમાં અમારા એક સાથી મિત્ર ધર્મેશભાઈ બુટાણીએ કીધેલું કે ભાઈ ગોંડલ તાલુકાના 5 એવા આગેવાનો છે જેના કારણે સમાજને દોરાઈ જવું પડે છે. સમાજની સાથે આવા અન્યાય પણ થાય છે અને રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે તેનું પાછળપણું કાયમીના માટે રહે છે. આવા આગેવાનો જગ જાહેર છે, બધાને ખબર છે. આવા આગેવાનો બધાય છે એ મહત્વકાંક્ષી છે. આ આગેવાનો છે એ ગેરકાનૂની બિલ્ડિંગો ઊભી કરવા, ગેરકાનૂની જગ્યાઓ પડાવવા, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવા વગેરેના કામો કરવાના કામ સાથે જોડાયેલા છે. એટલા માટે માત્ર આ જયરાસિંહને સમર્પિત છે અને જયરાસિંહના પ્રોટેક્શન હેઠળ આ લોકો એના રોટલા શેકે છે. એટલે સમાજની આ હાલત છે એ હકીકત છે અને આ હાલતના કારણ પાછળ આવા 5-10 જણા જ હોઈ શકે. સમાજ આ હાલત થવાનું કારણ સમાજ નથી, એ બાબત ખરી છે. જે હમણાં હાલ અમારા ગોંડલમાં એક અમારા સમાજનો બનાવ બન્યો છે એ બાબતે અમારા સમાજના જેટલા આગેવાનો છે કેમ બધા ચૂપ છે. જ્યારે સમાજની અમારે જરૂર હોય ત્યારે અમારા સમાજના આગેવાનો બધા આગા ભાગતા જાય છે. કારણ કે સમાજ ક્યારેય અમારા સમાજને લોકોને જે આગેવાનો છે તેને કામ નથી આવતા. કેમ કામ નથી આવતા એ સમાજને વિચારવાનું છે. હમણાં જ હાલમાં ગોંડલમાં અમારે પટેલ સમાજમાં મિટિંગ દીધી ત્યારે એક પણ અમારા સમાજના ગોંડલ તાલુકાનો આગેવાન એમાં હાજર નહોતો. કારણ કે તે બધા સમાજના આગેવાનો બની બેઠેલા છે. જ્યારે સમાજની જરૂર પડે ત્યારે સમાજને તે કામ આવતા નથી. એ હવે આપણે ગોંડલ તાલુકાના તમામ જનતાને અને અમારા સમાજના બધા મિત્રોને સમજવું જરૂરી છે. જયરાજસિંહ જાડેજા હજુ રાજકુમાર ચૌધરી કેસનો સામનો કરી રહ્યા છે. ત્યાં હવે પાટીદાર યુવકને મારવાનો કિસ્સો તેમનું ટેન્શન વધારી રહ્યો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા સામે સવાલો થઈ રહ્યા છે. દેવ નામના સગીરને મારવાની ઘટનાના વિરોધમાં હવે તારીખ 22 માર્ચ 2025ને શનિવારના રોજ ગોંડલ બંધની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે પાટીદાર આગેવાનો પણ ગુજરાતના પાટીદાર દિગ્ગજો પર સવાલ કરી રહ્યા છે. કેમ મૌન છે દિગ્ગજો તેવી વાતો કરવામાં આવી રહી છે. જોવું રહ્યું આ મામલો ક્યારે શાંત પડે છે, ગોંડલ બંધને કેવો પ્રતિસાદ મળે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.